જય શ્રી રામ. હેલો ગાઈઝ, શું તમે જાણો છો કે પાટડીમાં આવેલું મિની પોઈચાને મિની પોઈચા તરીકે કેમ ઓળખવામાં આવે છે? અને હા, આજની વિડીયોમાં તમને દર્શનની સાથે સાથે રામ શ્યામ ઘનશ્યામના ચરિત્ર દર્શન પણ થવાના છે. તો દોસ્તો, આપણે આજે પહોંચી ગયા છીએ મિની પોઈચા એટલે કે પાટડી. અને આજે તમને લોકોને જોવા મળવાનું છે અહીંયાનું ભવ્ય એવું મંદિર. અને હા દોસ્તો, આજે તમને લોકોને ટ્રેન વિહાર પ્રદર્શન પણ જોવા મળવાનું છે કે જેની અંદર આવી રીતે ટ્રેનની અંદર બેસીને આખું પ્રદર્શન, ધાર્મિક પ્રદર્શન અને સાંસ્કૃતિક પ્રદર્શન પણ તમને લોકોને જોવા મળવાનું છે. અને સાથે સાથે રામ શ્યામ ઘનશ્યામ ના ચરિત્ર દર્શન પણ તમને લોકોને આજની વિડીયોમાં થવાના છે. તો દોસ્તો, જલ્દીથી તમે લોકો જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલને આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો. અને તમે જો પોઈચા ગયેલા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને પોઈચા કેવું લાગ્યું છે, ત્યાંની કઈ વસ્તુ તમને વધારે ગમતી હતી. દોસ્તો, તમને લોકોને ધાર્મિકની સાથે સાથે અહીંયા એન્ટરટેનમેન્ટ પણ ખૂબ જ સુંદર એવું થવાનું છે. તો હવે આપણે આગળ વધીશું. તમને પહેલા અહીંયા દર્શન પણ કરાવીશું મંદિરના, અને એના જે અંદર જે ભગવાનની મૂર્તિ મૂકેલી છે એ બધી વસ્તુ તમને બતાવીશું. હવે આપણે શરૂઆત કરીએ છીએ વિડીયોની. આ તમે જોઈ રહ્યા છો સામે જે એન્ટ્રન્સ ગેટ છે, જેવી આપણે એન્ટ્રી લઈએ છીએ ત્યાં તમને ફર્સ્ટ જે જોવા મળે છે એ છે ફાઉન્ટેન છે. અને અહીંયા ઉપર જુઓ તમે, ખૂબ જ સુંદર એવી જગ્યા છે. અહીંયા બહુ જ બધા એલિફન્ટ મૂકવામાં આવ્યા છે. ગેટ આખો એલિફન્ટથી બનાવવામાં આવ્યો છે અને આને કહેવામાં આવે છે વણિન્દ્ર ધામ. આ દોસ્તો, અહીંયા જે છે આ મિની પોઈચા જે છે એને વણિન્દ્ર ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આખા મંદિરના પરિસરની અંદર તમને લોકોને દોસ્તો આ તમને સામે જોવા મળી રહી છે મૂર્તિઓ. આ ટાઈપની ઘણી બધી એવી મૂર્તિઓ તમને જોવા મળવાની છે. અને સામે ખૂબ સુંદર એવું મંદિર, જે ભવ્યથી ભવ્ય એવું મંદિર બનાવવામાં આવ્યું છે. અને એની જે કોતરણી જે છે, ખરેખર દોસ્તો એના જો તમે આશિક હોય તો તમને એ લોકોને આ જગ્યા ખૂબ જ સુંદર લાગવાની છે. સામે શંકર ભગવાન ખૂબ જ સુંદર એવી મુદ્રામાં ઊભેલા છે અને બાજુમાં ફાઉન્ટેન છે. આ પાણીના ફાઉન્ટેનનો અવાજ જે છે ખૂબ સુંદર એવો સંભળાઈ રહ્યો છે. દોસ્તો, આ મંદિરનું જે પરિસર જે છે ખરેખર ખૂબ જ મોટું છે. તમે અહીંયા ચાલીને થાકી જશો. અને ખરેખર દોસ્તો, મંદિરની સાથે સાથે આજુબાજુમાં જેટલી બી વસ્તુ બનાવવામાં આવી છે, અહીંયાના બગીચા, ગાર્ડન એરિયા, આ દરેક વસ્તુ ખૂબ સુંદર એવી લાગી રહી છે. આ સામે તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવું આર્ટિફિશિયલ ટ્રી બનાવવામાં આવ્યું છે. આ ફાઉન્ટેનની ફરતે તમે જોઈ શકો છો બધી લેડીઝ મૂકવામાં આવી છે. દરેકના હાથમાં માટલા મૂકેલા છે અને માટલાની અંદરથી પાણી નીચેની તરફ વહી રહ્યું છે. સામે તમને લોકોને ખૂબ સુંદર એવું મંદિર જોવા મળી રહ્યું છે. દોસ્તો, એની અંદર પણ આપણે જઈશું, ભગવાનના દર્શન પણ કરાવીશું. એના પહેલાં તમને લોકોને દોસ્તો અહીંયા જે આપણે મેઇન જે એટ્રેક્શન જે કહેવાય છે એ આપણે તમને લોકોને બતાવીશું. કે અહીંયા તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડમાં જે પ્રદર્શન જે છે એ અહીંયા હોય છે. આ જગ્યા એનો ગેટ છે, આની અંદર જઈશું આપણે, ત્યાં તમને બતાવીશું કે અહીંયા કયા ટાઈપના પ્રદર્શન છે. તો ચાલો આપણે અંદર જઈએ, તમને અહીંયા બતાવીએ કે કઈ વસ્તુ છે અહીંયા આપણે કે જે જોવા માટેની છે. જેવા આપણે અંદર જઈશું ત્યાં લેફ્ટ સાઈડમાં તમે જોઈ શકો છો ભોજન પ્રસાદમ, એટલે કે અહીંયા જે આપણે કેન્ટીન છે, અહીંયા જે તમે સ્વરૂચિ તમે અહીંયાથી લઈ શકો છો. અને એની એક્ઝેક્ટ સામે આખું જે એરિયા જે છે એ છે સાંસ્કૃતિક પ્રદર્શન માટેનો ગેટ છે. અહીંયા આની અંદર તમને લોકોને જોઈ શકો છો સાંસ્કૃતિક પ્રદર્શન જે છે ટાઈમિંગ લખેલા છે. બપોરે 1 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી અહીંયા આખું ઓપન રહે છે કે ત્યાં તમે સાંસ્કૃતિક પ્રદર્શન જોઈ શકો છો. આ તમે વિડીયોને પોઝ કરીને દરેક જે છે ટાઈમિંગ, એની જે રેટ છે એ દરેક વસ્તુ તમે ચેક કરી લેજો.
અહીંયા દોસ્તો બાળકો માટે અને એડલ્ટ માટે દરેકની જે ટિકિટ જે છે એ ડિફરન્ટ ટાઈપની છે. એ તમે આ વિડીયોને પોઝ કરીને તમે એ ચેક કરી લેજો. અને અચૂકથી દોસ્તો આ જગ્યાએ તમે જ્યારે પણ આવો તો આ પ્રદર્શન જે છે એ જોવાનું ભૂલતા નહીં, કારણ કે જે મેઇન એટ્રેક્શન જે કહી શકાય એ અહીંયાનું આ પ્રદર્શન જ છે. ખાલી માત્ર દર્શન કરવાથી નહીં, પરંતુ નાના મોટા હોય કે દરેક જણાને અહીંયા એન્જોયમેન્ટ મેળવવો હોય તો તમને લોકોને આ પ્રદર્શન જોવાની ખરેખર બહુ મજા આવી જશે. અને આની સાથે સાથે તમને લોકોને સાંસ્કૃતિક અને ધાર્મિક વસ્તુ પણ જાણવા મળશે. હવે દોસ્તો તમે સામે જોઈ શકો છો આખું ભવ્યથી ભવ્ય એવું મંદિર જે છે તમારી સામે જોવા મળી રહ્યું છે. અહીંયા આ મંદિરમાં જટિલ કોતરણી કરવામાં આવેલી છે અને આધુનિક આકર્ષિત અને ભવ્ય એવું મંદિર બનાવવામાં આવ્યું છે. હવે મેં તમને પહેલાં જ કીધું હતું વિડીયોની સ્ટાર્ટિંગમાં કે મિની પોઈચા કેમ કહેવામાં આવે છે આને. તો દોસ્તો એની પાછળનું એ કારણ છે કે દોસ્તો વડોદરાના પ્રખ્યાત નીલકંઠ ધામના ભક્તિ કેન્દ્ર વાતાવરણને આ મંદિર જે છે એ પ્રતિબિંબિત કરે છે, એટલે માટે જ આને મિની પોઈચા તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો જેવા આપણે આ મંદિરની ઉપર જઈ રહ્યા છીએ, ખરેખર બહુ મસ્ત એવા સ્ટેપ છે ચડવા માટેના. અને મંદિર તમે જુઓ એકદમ ગોલ્ડન ટાઈપનું અહીંયા જોવા મળે છે. આખું કમળ જે હોય કમળની ઉપર આખું મંદિર બનાવવામાં આવ્યું છે. લેફ્ટ સાઈડમાં એક મંદિર છે કે જે કૃષ્ણ ભગવાનનું છે, અને એની એક્ઝેક્ટ રાઈટ સાઈડમાં તમે જશો તો ત્યાં પણ આ રીતનું નાનું એક મંદિર બનાવવામાં આવેલું છે કે જે હનુમાન દાદાનું મંદિર છે. અને એની એક્ઝેક્ટ તમે જુઓ સામેની બાજુ નીલકંઠ ભગવાન જે ઊભા છે કે જે આજુબાજુ પાણીની અંદર ઊભેલા છે. અને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવું મંદિર જોવા મળી રહ્યું છે. હવે આની અંદર જઈશું. આ મંદિર જે છે એ કમળના શેપની ઉપર એટલે કે સેન્ટરમાં બનાવેલું છે. અને કમળના જે ફૂલ જે છે એની જે આજુબાજુ તમે જોઈ શકો છો એની અંદર પાણી આવેલું છે અને ત્યાં આખા ફાઉન્ટેન મૂકવામાં આવે છે. હવે મંદિરની જે લેફ્ટ સાઈડમાં મેં પહેલાં તમને લોકોને બતાવ્યું હતું કે જે એક નાનું મંદિર જે છે આ તમે સામે જોઈ રહ્યા છો, આની અંદર કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકવામાં આવેલી છે. આવું ને આવું ઓપોઝિટ ડાયરેક્શનની અંદર હનુમાન દાદાની મૂર્તિ મૂકેલી છે. ખરેખર દોસ્તો મંદિરની જે દિવ્યતા જે જોવા મળી રહી છે ખૂબ સુંદર એવી જોવા મળી રહી છે. અહીંયા અત્યારે બપોરનો સમય છે અને અત્યારે તમે જોઈ શકો છો ગોલ્ડન આખું જે ટેમ્પલ જે છે એકદમ ચમચમી રહ્યું છે અને ચમચમાટ કરતું એનો જે પ્રકાશ જે છે બધા ઉપર પડી રહ્યો છે. અહીંયા બહુ જ બધી સંખ્યામાં તમે જોઈ શકો છો આ બધી મૂર્તિઓ જે બનાવવામાં આવી છે. ખરેખર બહુ મસ્ત એવું લાગી રહ્યું છે, ભવ્ય એવું મંદિર. ખરેખર અહીંયા આવીને આપણી આત્માને શાંતિ મળતી હોય છે એવું અહીંયાનું એટમોસ્ફિયર છે દોસ્તો. હવે આ જે છે એ રાઈટ સાઈડવાળું મંદિર જે છે એની અંદર મેં કીધું એ પ્રમાણે પહેલાં જ કે આની અંદર હનુમાન દાદાની મૂર્તિ તમને જોવા મળી રહી છે. જય શ્રી રામ, જય બજરંગબલી દાદા. હવે દોસ્તો અહીંયા ભગવાનને અંકુટ ધરાવવામાં આવવાનો છે તો એના પણ તમને લોકોને દર્શન થઈ રહ્યા છે. Oh
તો દોસ્તો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ, જય શ્રી રામ જરૂરથી લખી દેજો. અને અમારી ચેનલને જો તમે લોકો સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ એને પહેલાં સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને આ છે મિત્રો ફૂડ કાઉન્ટર. અહીંયા મેનુ છે, અહીંયા ટોકન લેવાનું અને પછી આ બારીએ ટોકન આપો એટલે આપણું જમવાનું રેડી બનાવીને આપી દે. અને અહીંયા બેસવાની એરેન્જમેન્ટ છે બધી. હવે દોસ્તો તમને લોકોને જોવા મળી રહ્યું છે સાંસ્કૃતિક પ્રદર્શન, જે અહીંયાનું મેઇન એટ્રેક્શન છે. દોસ્તો આ વિડીયોમાં હું તમને લોકોને ટૂંકમાં બતાવીશ આ સાંસ્કૃતિક પ્રદર્શન, કારણ કે દોસ્તો આને જો આખે આખું બતાવવા જઈશ તો આખી વિડીયો ખૂબ જ લાંબી થઈ જશે. તો આપણે નેક્સ્ટ વિડીયો જે આવશે એની અંદર તમને લોકોને આખે આખું પ્રદર્શન જોવા મળવાનું છે. આની અંદર તમને લોકોને થોડી ઘણી જે હોય છે ક્લિપો એ તમને અહીંયા જોવા મળવાની છે. દોસ્તો આની અંદર તમને લોકોને મિની ટ્રેન વિહાર પણ જોવા મળવાનું છે. અહીંયા જે ઓડિટોરિયમ જે છે એના શો પણ જે છે ચાલી રહ્યા હોય છે, એ પણ તમને લોકોને આમાં થોડું ઘણું જોવા મળવાનું છે. અને હા દોસ્તો, એન્જોય પાર્ક, જેની અંદર નાના મોટા બધા જ લોકો એન્જોય કરી શકે, એની પણ તમને લોકોને લાસ્ટમાં જોવા મળવાનું છે. તો ખરેખર દોસ્તો આ વિડીયોમાં તમને ઘણું બધું એવું અહીંયા જોવા મળવાનું છે. અને હા દોસ્તો, અહીંયા ગરમીનો સમય ચાલી રહ્યો છે. જો તમારે વોટર પાર્કમાં જવું હોય તો પણ અહીંયા વોટર પાર્કની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે જ. ભીષ્મ પિતામહ એટલે કે દોસ્તો તમે લોકો અહીંયા દર્શનની સાથે સાથે આખો દિવસ વન ડે પિકનિક જો તમારે અહીંયા કરવી હોય તો ખરેખર આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. સાંસ્કૃતિક પ્રદર્શનની સાથે સાથે ભગવાનના દર્શન અને એન્જોય પણ તમને લોકોને આ એક જ જગ્યાએ તમને મળી જવાનું છે. હવે દોસ્તો અહીંયા ખૂબ જ સંખ્યામાં કાચ મૂકેલા છે કે જે ભૂલ ભૂલૈયા કહેવાય એ ટાઈપનું છે. ચકરાઈ જવાય છે લ્યા એથી પાછા વળવાનું હવે દોસ્તો આપણે જે સાંસ્કૃતિક પ્રદર્શન જે છે એની અંદરથી જેવા તમે બહાર નીકળો છો તમને આ ટાઈપનો વ્યૂ જોવા મળે છે. આ મંદિરની સેકન્ડ ફ્લોર, એટલે મીન્સ કે મંદિરથી નીચેની તરફ આવીએ ત્યારે આ લોકેશન આવશે કે અહીંયા તમને લોકોને ફાઉન્ટેનના જે નીચે સુધી કહેવાય નજારા જોવા મળશે. અને આગળ જેમ જઈશું તમે સામે જોઈ રહ્યા છો કળશ, જે આપણે ઉપરથી જોયા હતા એ કળશની અંદરથી ગેટ બનાવેલો છે કે જેની અંદરથી આપણે આગળ વધી રહ્યા છીએ. અને આ જે રસ્તો નીકળશે ડાયરેક્ટ તમે જોઈ શકો છો ટ્રેન વિહાર પ્રદર્શન. આની અંદર હવે આપણે ટ્રેનમાં બેસવાના છીએ. ખરેખર દોસ્તો ટ્રેન ખૂબ જ એવી સારી તમને જોવા મળી રહી છે. મિની ટ્રેન છે. આની અંદર બાળકોને અને આપણા જેવા મોટાઓને પણ ખરેખર ખૂબ જ મજા આવવાની છે. એની પાછળનું રીઝન એ છે કે આ ટ્રેનની અંદર બેસીને આખું સાંસ્કૃતિક પ્રદર્શન તમને લોકોને જોવા મળવાનું છે. જુઓ તમે આજુબાજુ ત્યાં તમે જુઓ ખૂબ જ સુંદર એવો વ્યૂ તમને જોવા મળી રહ્યો છે.
એક તો દેખાય છે મજા આવી ભૂત આવ્યું કૃષ્ણ કનૈયા જો કિશન રાધા અને રાસ રાસ રમે છે રાસ ये वीडियो जाते हैं पूरी અમે બર્ડ્સ પેરેડાઇઝ ની અંદર પ્રિઝમ લાઇટિંગ પ્રિઝમ ચક્કર ગિયર ચક્કર અરે અહીંયા બાજુ બધું બગડી ગયું લાગે છે ખટિયા અંદર રાખી ગઈ है બોલો કહી દે એનું કે છે હા પેલું મ્યુઝિક સિસ્ટમ આવે છે હરીશ આ મ્યુઝિક સિસ્ટમ આવું હતું પહેલાં તું બીજા મૂક મેગ્નેટિક દબાવ્યું ને મૂક કરો ચાલ દબાઈ રાખી અંદર આગળ કરો તો અહીંયા સુધી આવે કાઢ દેખા ચલો હવે દોસ્તો લાસ્ટમાં આપણે પહોંચી ગયા છીએ એન્જોય પાર્કની અંદર જે જગ્યાએ ખૂબ જ બધો એન્જોય કરવાનો છે આપણે સાયન્સ જે ફેર હતો એની લીધે આપણે બહાર નીકળી ગયા છીએ અને અત્યારે સેતુની ઉપર દર્શના ચાલતી આવી રહી છે બહુ જ ગભરાતી હવે તમે જોઈ શકો છો આ જે છે એન્જોય પાર્ક જેની અંદર ખૂબ જ બધા હિંચકા તમને જોવા મળવાના છે અલગ અલગ ટાઈપના વેરાયટીના અને ખરેખર આ જગ્યાએ આવીને આપણું બાળપણ તો યાદ આવી જ જાય તો આપણે પણ એન્જોય કરી લઈએ ચાલો કઈ ટાઈપના અહીંયા હિંચકા છે તમે જોઈ શકો છો દર્શના અને હાર્વિસ પણ હિંચકા હિંચી રહ્યા છે मेरा सैया सबसे बकवास मेरा सैया क्यों Yes. Ini na waya. Gua enggak mau mau ya dong. आ करा Apa bila es kan ni? અરે ભાઈ વિડીયોનો એન્ડ આવી ગયો છે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો ના કરી હોય તો વિડીયોને લાઈક કરી દો મારા કોમેન્ટ બોક્સમાં એટલું બધું કોમેન્ટ કરી દો કે તમને લોકોને કેવી મજા પડી તો દોસ્તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને લોકો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય